સમાચાર વડોદરામાંથી કે જ્યાં છાણી વિસ્તારમાં બોરવેલમાં બાળકી પડી. બોરવેલમાંથી બાળકી બહાર કઢાઈ, પરંતુ બાળકીનું મોત થયું. 3 વર્ષીય બાળકી રમતા રમતા 10 ફૂટ ઊંડા બોરવેલમાં પડી હતી. 1 કલાકની જહેમત બાદ બાળકીને બહાર કઢાઈ હતી. સારવાર દરમિયાન બાળકીનું મોત નીપજ્યું હતું. બાંધકામ સાઇટ પાસે બનાવેલા બોરવેલમાં બાળકી પડી હતી. બેભાન અવસ્થામાં બાળકીને બહાર કાઢી એસએસજી હોસ્પિટલ ખસેડાઈ હતી. તો રમતા રમતા આ માસૂમ બાળકી બોરવેલમાં પડી હતી અને 10 ફૂટ ઊંડું આ બોરવેલ હતું અને 1 કલાકની જહેમત બાદ બાળકીને બહાર કાઢી હતી અને બેભાન અવસ્થામાં બાળકીને બહાર કાઢીને એસએસજી હોસ્પિટલ खसेड़ाई હતી. और मेरा घर वाली एक साथ में खाना खा रहा हूँ, मेरा लड़की भी खाना खाया, तो हाथ धोने गया हो तो अचानक वो गड्ढा में देखने गया, गड्ढे में कूद गया हो. तब मेरा घर वाली गया ढूंढने, बोल रहा है जो टपूर टपूर करके बोल रहा है, तो गड्ढे से आवाज़ आ रहा है. तब मेरा जो घर वाली देखा वो जो नीचे गिरी है. સંવાદદાતા યુનુસ ગાઝી વધુ વિગત આપી રહ્યા છે. યુનુસ, જે રીતે બોરવેલના કારણે એક માસૂમનો જીવ ગયો છે, તંત્રએ તકેદારીના પગલાં શું ભર્યા? બાંધકામ સાઇટ છે અને જે કન્સ્ટ્રક્શનનો વ્યવસાય સાથે સંકળાયેલા જે લોકો છે તેઓની જવાબદારી બનતી હતી કે આ પ્રકારનો ખાડો ન ખોદવો જોઈએ અથવા તો તે બેરિકેડ અથવા તો અન્ય એવા કોઈ સલામતીના સાધનો મૂકવા જોઈએ, પરંતુ તે નહીં મૂક્યા હોવાને કારણે શ્રમજીવી પરિવારની 3 વર્ષની બાળકીનું મોત થયું છે. બંગાળનું પરિવાર છે અને જે માતા પિતા છે તેઓ જમવા માટે બેઠા હતા અને તે દરમિયાન રમતા રમતા 3 વર્ષની બાળકી આ ખાડા પાસે પહોંચી ગઈ હતી અને તે અંદર ગરકાવ થઈ ગઈ હતી. અંદરથી અવાજ આવતો માતાએ સાંભળ્યો અને ત્યારબાદ તેને આસપાસના લોકોને બોલાવ્યા, પરંતુ કમનસીબે જે ઊંડો ખાડો 10 ફૂટ છે તેને કારણે બાળકીને બહાર કાઢી શકાઈ ન હતી. વડોદરા ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવી. વડોદરા ફાયર બ્રિગેડની ટીમ લગભગ 1 કલાકની જહેમત બાદ આ બાળકીને બહાર કાઢી હતી. બાળકીને બહાર કાઢવામાં આવી તે વખતે તેના શ્વાસ ચાલુ હોવાનું સૂત્રો તરફથી જાણવા મળી રહ્યું છે. તાત્કાલિક સારવાર માટે એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, પરંતુ એસએસજી હોસ્પિટલના તબીબો દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવી છે. હવે પોલીસ દ્વારા આ સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે અને ખાડો ખુલ્લો મૂકવા પાછળ કોની જવાબદારી અથવા તો કોની બેદરકારી છે તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે. બિલકુલ યુનુસ, તો કોની બેદરકારીના કારણે આ માસૂમનો જીવ ગયો છે તેને લઈને હવે તપાસ શરૂ કરવામાં આવી છે. પરંતુ છાણી વિસ્તારમાં બોરવેલ આવેલું હતું, 10 ફૂટ ઊંડું બોરવેલ કે જેમાં બાળકી પડી અને બહાર કાઢતા બાળકીનું મોત થયું.